गुरु माता सुदीक्षा जी सात संगात जी प्रेम थी बोलजो धन्य निराकार जी। खरेखर આજે આપણે પિત્ત એટલે કે હાઇપર એસિડિટી સવારે ઉઠતી વખતે ખાટા ઓડકાર આવતા હોય, મોંમાં મોળ આવતી હોય, માથું ભારે લાગતું હોય, પેટમાં બળતરા થતી હોય અને ઉબકા આવી ઉલટી જેવું થતું હોય ત્યારે સમજવું કે પિત્તની ફરિયાદ છે। આવું બને ત્યારે ખરેખર આપણા પગના ઘેરિયાની 1 ઇંચ ઉપર ઘેરિયાની બંને બાજુ 5-5 મિનિટ સારવાર કરો અને તેના માટે શરીર ઠંડુ કરવા માટે પહેલો ઉપાય કે સવારે નેણે કોઠે 1 ચમચી હરડે ચૂરણ અને અડધી ચમચી ખડી સાકર 8 થી 10 દિવસ લેવું અને પછી બીજા 15 દાણા ખાંડેલા કાળા મરી અને 2 ચમચી ખડી સાકર 1.5 થી 2 પ્યાલામાં પાણી નાખી રાતભર રહેવા દઈ સવારે ખૂબ મસળીને એ શરબત નેણે કોઠે પીવું। એ 8-10 દિવસ પછી આવું શરબત બનાવતી વખતે તેમાં 5 બદામ ઉમેરીને બીજા 8 થી 10 દિવસ પીવું અને 16 થી 20 દિવસનો ક્રોસ કરવો। આ પ્રયોગ કમળો કમળી વગેરેમાં ખૂબ ઉપયોગી છે। 5 દાણા કાળા મેરી, 10 નંગ કાળી દ્રાક્ષ ને 1 ચમચી કાચી વરિયાળી આગલી સાંજે પાણીમાં પલાળી ને બીજે દિવસે આ શરબત પીવાથી પણ એસિડિટી મટે છે। બીજું કે કાળા મેરી, જીરું, કાચી વરિયાળી, ખડી સાકર, આંબળા અને સૂંઠ આ સમાન ભાગે લઈ ખાંડી ચૂર્ણ બનાવી બાટલીમાં ભરી રાખો ને સવાર સાંજ 1-1 ચમચી પાણી સાથે લેવું તો એસિડિટી મટે છે। છતાં હજી એસિડિટીનો ઉપાય એક સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે। બીજું કે અનાનસના ટુકડા પર સાકર ભભરાવી ખાવાથી એસિડિટી મટે છે। ત્રીજું સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવી ખાવાથી એસિડિટી મટે છે। ચોથું આંબળાનો રસ 1 ચમચી, કાળી દ્રાક્ષ 1 તોલું અને મધ અડધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે। પાંચમું એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે। છઠ્ઠું દ્રાક્ષ અને બાળ હરડે સરખે ભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે। સાતમું કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે। આઠમું ગઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે। નવમું સૂંઠ, ખડી સાકર અને આંબળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે। 10મું અડધા લીટર પાણીમાં 1 લીંબુનો રસ નાખી અડધી ચમચી સાકર નાખી બપોરના જમવાના અડધા કલાક પહેલાં પીવાથી એસિડિટી મટે છે। 11મું ધાણા જીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે। જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે। 12મું ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે। 13મું 100 થી 200 ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મેરી 4-5 નંગના ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે। 14મું 1 થી 2 ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરુંના ચૂર્ણમાં અથવા સુંદરસણ ચૂર્ણમાં લેવી તેથી એસિડિટી મટે છે। 15મું તુલસીના પાનને દહીં
કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે. 16મું, આંબળાનું ચૂર્ણ રોજ સવારે ને રાત્રે 1 ચમચી લેવાથી એસિડિટી મટે છે. 17મું, લીમડાના પાન અને આંબળાનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે. 18મું, ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે. 19મું, મૂળાના સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. 20મું, શતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે. તો ખરેખર આ બધું જ વ્યાખ્યાન તમોને ખબર નથી તેવું નથી, પરંતુ આપણી અવસ્થા દુર્યોધન જેવી છે. ધર્મ જાણું છું, પણ તેના આચરણમાં રુચિ નથી, ને અધર્મની વ્યાખ્યા પણ ખબર છે, પરંતુ છોડવાની કોઈ વૃદ્ધિ નથી. આપણે પણ બધું જ જાણીએ છીએ, પણ આપણા વતી કરે કોણ? 100 વાતની એક જ વાત, આપણા મિત્ર પણ આપણે છીએ ને આપણા દુશ્મન પણ આપણે છીએ. તો આપણે અડધું પેટ ભરાય તેટલું ખાવું જોઈએ. અને પેટમાં ખૂબ જ જલદ પ્રકારના એસિડ રસો ઉત્પાદન થતા હોય છે. તે જ ખોરાકને પચાવવામાં મદદ થાય છે. આ બધા પાચક રસો ખરેખર જ્યુસ ના ઓળખવા, તેને ઘણી વખત એવું પણ એસિડિટી કહેવાય છે. તો વધુ પડતી માનસિક તણાવ છોડી દો. સ્ત્રીઓ કરતાં પ્રમાણ પુરુષોમાં આ એસિડિટીનું વધારે હોય છે. જેમના લોહીમાં બ્લડ ગ્રુપ હોય છે એમને હાઇપર એસિડિટી થવાની વધુ સંભાવના હોય છે. તો ખરેખર આપણે માનસિક શારીરિક વિશ્રામ, અને બીજું કે ભોજન સંબંધી પૂરેપૂરી કાળજી રાખો. ને ત્રીજું, નિયમિત દવા લેવાની ટેવ રાખો. ત્રીજું કે માત્ર યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન વડે જ સંભાવી શકે છે. તો શારીરિક સારવાર, જો માત્ર રોગની આછી પાતળી શરૂઆત જ હોય તો શારીરિક વિશ્રાંતિની ખાસ કોઈ જરૂરિયાત હોતી નથી. પરંતુ જ્યારે રોગ વકરેલો હોય ત્યારે સંપૂર્ણપણે આપવામાં આવેલો શ્રમરહિત જ જીવનની વિશ્રાંતિકાળ જ રોગીના રોગ નિવારણમાં ઘણો જ મોટો ફાળો આપે છે. તો ખોરાકની સાવચેતી અને સાર સંભાળ રાખો. રોગી ભોજન દિવસમાં 3 વખત, જેને એસિડિટી છે તે 3 થી 4 વખત થોડું થોડું અને ટુકડે ખાવાનું છે તો સારું રહે છે. તે ભોજન પૂરું ચાવીને ખાવું. ભોજનમાં તેલ, મસાલા ન હોય તે જોવાનું ખૂબ જરૂરી છે. આવા રોગની વિકૃતિના સમયમાં અથવા તો પિત્તની પ્રકૃતિવાળા રોગીએ જલ્દી પચે તેવો હલકો અને રેસાદાર પદાર્થ હોય તેવો પૂરેપૂરો બાફેલો ખોરાક લેવો જોઈએ. ખરેખર જો પેટમાં ચાંદી પડવાનું વધી જાય ને કાણા પડી જાય તો ઓપરેશન કરાવવું જ પડે છે. જો કેન્સર હોય તેવું જણાય તો પણ ઓપરેશન જ એકમાત્ર સારવારનો ઉપાય શેષ રહી જાય છે. અથવા તો મેડિકલ દવા રૂપી અસર ન જણાય તો પણ ઓપરેશનનો આશ્રય લેવો જ જોઈએ. તો યોગિક ઉપચાર, જઠરાગ્નિને પ્રજ્વલિત કરવા, ખાધેલો ખોરાક પચાવવા અને પેટમાં ઉત્પાદન થતા જલદ એસિડિટીની અસર ઓછી કરવા. યોગ વિજ્ઞાનમાં અનેક ઉપચાર છે. તો વર્જાસન, દરેક ભોજન એટલે કે અલ્પાહાર, મધ્યાહ્ન ભોજન અને સાંય અથવા રાત્રિ ભોજન પછી 5, 10 થી 15 મિનિટ સુધી વજાસનમાં બેસવાની ટેવ નાના મોટા બધા લોકોએ પાડવી જોઈએ. તેથી પાચન ક્રિયા સારી થાય છે અને પાચન બરાબર થવાથી અપચો થતો નથી. તેથી ગેસ કે કબજિયાત થતા નથી.
આમ એસિડ કે તેજાબ ઉત્પાદન થવાનું મૂળ કારણનું જે નિકદન કાઢી શકાય છે. તો વજ્રાસન માટે મુસલમાન મિત્રો જેવી રીતે નમાજ પઢવા બેસે તેવી રીતે પગ ઊંધા કરી બેસવું જોઈએ. આ જોઈ લો, આ ફોટામાં દેખાય રહ્યું તમને. આ જે છે ફોટામાં છે એમ બેસો વજ્રાસનમાં. અને પછી ખરેખર પદ્માસન 2માં બેસો અને બંને હાથ પીઠની પાછળ લેવા અને જમણા હાથથી ડાબા હાથનું કાંડું પકડો. આવી રીતે આ યોગ મુદ્રા જેને કહેવાય, આ યોગ મુદ્રા. યોગ મુદ્રામાં બેસો. એ બેસો તેનાથી વાયુ રૂપ ધારણ કરે છે. આને પ્રાણ અને અપાન સમાન થવાથી પાચન ક્રિયા યોગ્ય અને સારું થાય છે. તો ખરેખર શિવાનંદ પ્રાણાયામ જમીન પર ચિત્તા સૂવો, પછી પીઠ પર બંને પગને ઘૂંટણ વાળી અને શીતલી પ્રાણાયામ કરો. આ જોઈ લો આવી રીતે. અહીંયા જે છે આ જીભને આમ ગોળ કરીને શ્વાસ અંદર ભરો ને થોડીક વાર રોકો અને નાકમાંથી બહાર કાઢો. આ શીતલી પ્રાણાયામથી જ આપણે એસિડિટી મટે છે. પછી ખાલી પેટે પાણી ભરી અને આમ ઓકી નાખો. એને કુંજલ કિરિકા કહેવાય છે. તો આ ગળામાં કે પેટમાં જે કચરો હશે તે નીકળી જશે અને સારું થશે. તો ખરેખર આ ક્રિયા કર્યા પછી ઓછામાં ઓછા 1 કલાક સુધી ખાવું પીવું નહીં. પાણી પીને જેમ ઓકી નાખ્યું હોય તે 1 કલાક સુધી ખાવું પીવું નહીં. પછી ભૂખ લાગે ત્યારે જે ખાવું. આ સિવાય ભુજાસન, સર્ભાસન, ભસ્ત્રિકા પ્રાણાયામ, જાલંધર બંધ, સૂર્ય નમસ્કાર અને શ્વાસન નિયમિત અભ્યાસ, ભોજનનું નિયંત્રણ, વૃત્તિઓનું શમન અને અંતસ્ગ્રાહી ગ્રંથિઓનું કાર્યક્ષમતાનું ઉચ્ચ પ્રમાણ સુખદ સ્વાસ્થ્ય અવશ્ય બક્ષે છે. પરંતુ આ બધામાં જે મૂળ વાતની આવશ્યકતા છે તે એ છે આપણે જે કંઈ યોગ અભ્યાસ કરીએ છીએ તે થોડો પણ દરરોજ નિયમિત લાંબા ગાળા સુધી ધૈર્યપૂર્વક કરવો જોઈએ. અને યોગ અભ્યાસ સાથે ભોજન, દવા, આવશ્યક સારવાર પણ કરતા જઈએ. જગતમાં કશું અસંભવ નથી કે આવશ્યકતા નથી કે આપણા પ્રમાણિક વર્તનોથી તે સુધરે નહીં. ચોક્કસ સુધરે, પણ આપણે કરવું પડે. તો મનના તરંગોને કેમ સમજીએ? મનના તરંગોને મારી નાખો. જેમ સમુદ્રમાં તરંગ ઉઠે છે અને તેમાં જ સમાય છે. તો મનમાં સુખના દુઃખના તરંગો ઉઠે છે અને મટે છે. તો કોઈકને પુત્ર મરી જાય તો દુઃખના તરંગો ઉઠે છે. તો કોઈકને દુઃખના તરંગો લાંબો સમય યાદ રાખે તો કોઈક થોડીક વાર યાદ રાખે છે. તો શરીર તો નાશવંત છે. તો જાગ્રત સપના લહેરોના તરંગો ઉઠે છે અને સુષુપ્તમાં રહેતા નથી. તો સુખ દુઃખને છોડી દો, પોતાના આત્માને ઓળખો અને આ આત્મા વડે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્તિ કરો. આ ખરેખર આત્મા પરમાત્માને ઓળખવા માટેના જ મારા આ ઉપાય છે. પહેલાં રોગમુક્ત થાવ. રોગમુક્ત થવાથી જ આ સુરતાને આત્મામાં પુરાવા, આ સુરતાને નાભીમાં મતલબ પુરાવો. તેનાથી આપણા શરીરમાં આભામંડળ નીકળે છે. એ આપણું શરીરનું કવચ કરે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.